સ્વાગત છે નવા લોક સાથે ને આપણે આવી ગયા દુકાને અને દુકાન આવીને બેઠા છીએ અને આજ થોડાક મોડા આવ્યા હતા. પપ્પા વહેલા આવી ગયા હતા દુકાને, વાડીએ નતા ગયા એટલે તો પપ્પાએ બધું સાફ સફાઈનું કરી નાખ્યું હતું. આપણે આવીને ખાલી બેઠા અને વિડીયો એડિટ કરી નાખ્યો. વિડીયો એડિટ કરીને મૂકીએ અત્યારે અપલોડ થાય છે અને શોર્ટ્સ વિડીયો બે એક મૂકવાના હતા તો આપણે જે બ્લોગ મૂક્યો ને એનો કટકો એક મૂકવાનો, બીજો એક આપણે ફોટાવાળો કંઈક વિડીયો બનાવ્યો એક તો એ એક મૂક્યો આપણે. તો પબ્લિક કરવાનું બે બાકી છે તો થોડીક પછી કરી નાખીએ એક મોટો વિડીયો અપલોડ થઈ જાય એટલે. અને વાળ હવે આપણે લટ ને એ થતી જાય છે, આગળ આમ રાખવાની હતી ને જેમ લટ થતી જાય છે જા થઈ ગઈ આપણી લટ. એ રીતે આપણે આવી રીતે પહેલાં રાખતા તો સારા લાગે ને વાળા, એટલે સાદા કરતા હતા ને આપણને આ વાળ બહુ ગમે. જો આવી રીતે આમ કરી ઓરવાનું કાંઈ નહીં, આમ કરી આમ કરો ને એટલે આખા વાળ ઓરવાઈ જાય. તો અત્યારે નથી ભેગા થતા, બાકી આ મસ્ત આમ ને આ લટ આવી જાય હરકી એ હજી થઈ જાય હરકો તો. અને આજ વાતાવરણ ને આખું વાદળ છાયું હોય, વરસાદ જેવું વાતાવરણ, તડકો છે જ નહીં. આજ આવ્યો ને ત્યારનો રસ્તામાં સારું ને હવાર ગરમી ચડી જાય આવે ને તડકાની. તો અત્યારે છાંયો હોય, હવે જોઈએ આખો દી કેવી રીતે રહે, છાંયો આવે કે નથી આવતો, વરસાદ આવે કે અમે જોઈએ હવે. તો ચાલો નવીન જે બતાવીશ તમને. હજી તો આપણે આવ્યા છીએ ને પપ્પા ગયા થોડોક સાઈડ ઉપર અને ગામમાં કદાચ જવાનું મેં જવાનું કંઈ ખબર નથી, ભોગી જાય લાઇટો કે નહીં. જો નહીં જાય તો આપણે જવાનું ગામમાં, આપણે લાઇટો લઈ આવશી. તો ચાલો જોઈએ બરાબર શું છે નવીનમાં શું નહીં. હજી આખો દી બાકી, હજી તો સવાર છે. બધું કાઢી નાખ્યું હોય સ્વીચો ને એવું બધું, કારણ કે ખાનામાં પાછળની જે વસ્તુ ને દેખાય આપણને કઈ રીતે કેટલી એ નહીં. પહેલાં આટલું ગણી નાખીએ એટલે ભાઈ ખબર પડે કેટલા સોકેટનું બાકી એ નહીં હજી વસ્તુ ગણવાની. આ બધું ગણી નાખીએ ભાઈ, લિસ્ટ કરી નાખી. જો ઘટતું હોય તો મગાવી લેવું, બાકી તો પડ્યું હોય છે તો કંઈ જરૂર નથી આપણે, બરાબર ને. ચાલો ગણી નાખે આટલું. થઈ ગયા છે 12:30 અને આપણે બે ગયા શાંતિથી અને બધું કામકાજ થઈ ગયું હોય. સામાન બધું તમને કીધું તો ગણવાનું બધું ગણાઈ ગયું હોય અને ગોઠવી નાખ્યો હોય. અને જે ઘટતો તો માલી પપ્પાને કહી દીધું હોય પપ્પા અત્યારે ગામમાંથી લઈને આવશે. આ લાઇટોનું થોડુંક લેવાનું હતું, પપ્પા ગામમાં હતા તે લઈને આવશે. બીજું લિસ્ટ દીધું હતું ને અમુક માલ તો પોગી ગયો, તમને બતાવું. આમાં નીચે એને મેટલ બોક્સ છે બધા 6 ના 8 ના 12 ના બધા કલ હતા ને એ મેટલ બોક્સ છે આ બધા. અને આની ઉપર કોતરીમાં છે ને, કોતરીમાં એમાં ચોક છે. કાલે આપણે ચોક આપ્યા હતા ને જે પ્રોફાઇલના ચોક હતા ને એ ચોક આવી ગયા. નીચે આ મેટલ બોક્સ આવી ગયા. પપ્પા લઈને આવશે એટલે લાઇટો ને બધું છે. જંક્શન લાઇટ મગાવવાની હતી કાલે એ, અને બીજી બધી વસ્તુ છે તો એ બધી વસ્તુ હમણાં આવી જાય એટલે પછી ગોઠવી નાખશે, ભાવનો લખી નાખશે. અને આજે ઓલા માલ લેવા અમુક આવવાના છે તો એ બધે દઈ દેવું માલ. કાલે આપણે કાકા છોકરો આવ્યો હતો ને, કાકા છોકરો આવ્યો એટલે બધે માલ દઈ દેવું. પછી એને જે ઘટતો હતો એ અમુક વસ્તુ ઘટતી હતી એટલે બાકી રહી ગઈ હતી તો આજ તો દઈ દેવું વસ્તુ બધી. પછી એક નાનો વોલ પેન હતો એ વાળો ફિટિંગ કરવાનો હતો, પણ પંખા મને એક વાંધો ચડી ગયો. જ્યાં એને અટકી રિંગ હતી ને ચડતી જ નથી ચારે બાજુથી. તો બધી બાજુ ચડી જાય પણ આમ હરવેરે ચડી જતી હતી. પણ એમાં થાય એવું જે જગ્યાએ બોલ હતો ને એને ઊંચા નીચે થાય, આગળ પાછળ ન આવે. તો એમાં તો આગળ પાછળ આવે ને તો ફિટિંગ બે ઓલે રેંગુમાં તો ઉપર નીચે આવે એટલે બે હતી જ નથી. પછી આપણે વિડીયો લઈ લીધો, લાય ઘરે જઈને બતાવતી પપ્પાને કીધું. પછી માં એને બધું ફિટિંગ કરીને 2 વાગે આપણે જાય ઘરે. આજ તો 2 વાગી હવા 2 જેવું થઈ ગયું ને આપણે ઘરે પહોંચીએ એટલે 2:30 વાગતા જમે કંઈ બતાવી તો 3:45 વાગી જાય. 3 વાગે આવી ગયા દુકાને ને આજે આવે ને 3 વાગે આવ્યા ને ફૂલ થાકી ગયા. બધું સામાન ન મૂક્યું તો અંદર તમે જોયો કે બધું વસ્તુ હોય ને જેમ પડી હતી બધી હરખું મૂકી દીધી અને આખું બગડી ગયું. તો સમજાણું બધું હતું ને આ લગી આખું પડ્યું હતું 12 લગી. તો બહારની બધી વસ્તુ હતી ને અહીંયા પડી હતી. અને આ બધું સામાન કચરાનું બધું પડ્યું હતું બોક્સનું બધું. તો બધા બોક્સ તમે જોઈએ કે ચડાવી દીધા મેં. અને આ પંખો એક બનાવી દીધો આપણે, તે ગ્રાહકને દેવાનો હોય પંખો હતી. કીધું એ લાય અડખો કરી નાખી. પણ ખોખા બધા હતા ને આ બધા તો હેઠા પડ્યા બધા ગતિ ને બધા આ બધું આખું બગડી ગયું હતું અહીંયા. તો બધું અરખું મૂક્યું ને બેઠા ને આ થોડોક માલ આવી ગયો હવે તો બતાવ્યું હતું એમ. અને આપણે ઉતારવાની ટ્યુબલાઇટ ઉપરથી અહીંથી આજે કારીગર તો આપણે એને બહાર ગયો હોય કે હમણાં આવું ડ્રીલ ને એવું લઈને આવું ને પછી કંઈક ટ્યુબલાઇટ મારવા જવાની એને. તો કીધું કાંઈ વાંધો ને આવું એટલે કાઢી દઈશ. તો એ ફોન કરશે ત્યારે આપણે ટ્યુબલાઇટ કાઢી દેવું ઉપર માળિયામાંથી. ટ્યુબલાઇટ નવું દેવાનું, થોડાક ના એટલા દેવાના 4-5 જેવા. તો હવે 4 ટ્યુબલાઇટ તો કીધી હતી, બાકી વધારે હશે તો આપણે ઉતાર લેવું ઉપરથી. તો એને કીધું એટલું જ દેવું પડે ને આપણે. તો હવે બપોરે તો હું પાછો 2 વાગે ઘરે ગયો આવી ગયા. 2 વાગે ઘરે ગયો, 2 વાગે જઈને જઈમો કર્યું ને એવું કર્યું. અને ઉપર જઈને હતો ને તો 2:45 તો થઈ જ ગયા. 2 વાગે નહીં કેટલા 2:45 આસપાસ તો હું ખાઈને ઊભો થયો. 2:45 ખાઈ ઊભો થયો પછી ડાયરેક્ટ ઉપર વયો ગયો. તો હવે 10 મિનિટ માન હતો, 10 મિનિટ હતો ત્યાં પછી જવાનું થઈ ગયું દુકાને પાછું. 3 વાગે વળી પાછું એવું દુકાને. તો બધું સામાન ન પડ્યો તો ખબર જ હતી, સામાન બધું મૂક્યો હરખો. પંખા જ્યારે ને બધું મારતા મેળ નતો આવતો સમજાણું. તો બધું પંખાને બધું હરખો કરી નાખ્યું, ગોઠવી નાખ્યું. આખો પંખો છૂટો આવે તે બધું બનાવવો પડે પંખો. તો એ પંખો બનાવીને પછી આપણે નવરાત્રિને બેસી ગયા. એટલે 2 વાગે ઘરે આવી ગયા હતા નવરાત્રિને. પછી સામાન કીધું પછી મૂકું 3 વાગે આવીને. 3 વાગે પછી સામાન મૂકી દીધો ને હવે નવરાત્રિને બેઠા આપણે અત્યારે આવીને બધું સામાન ગોઠવી નાખ્યું. ભાઈ પંખાને બાકી નહોતું મેં તો આજ બહાર કાઢી નાખે અત્યારમાં. કીધું હોમ નથી મૂકવું, બહાર જવા દીધું. પંખાનું જે રેગ્યુલર બહાર કાઢી બધું બહાર મૂકી દીધું અને જે અંદર મૂકી અંદર ગોઠવી નાખ્યા હરખા.
હાલો નવું હોય છે બતાવીશ તમને. હવે આજ તો રેસકોચ કઈ ઓલી કથા ચાલુ થઈ ગઈ ને બાગેશ્વર બાબાની, તો પ્લાન હતો ને જવાનો, મેળ આવશે ત્યાં એલા જવું હમણાં, જોઈ કઈ રીતે મેળ આવે શું હોય બરાબર ને, તમને કેવડાવ્યું વ્લોગમાં આવી જ જાય છે, ગયો ને તો ચાલો ઘડી બેઠા, જો મેળ આવશે ને તો હાઈલે જાય કથામાં.